તો રાજકોટમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। આજે ડેમ ઓવરફ્લો થવામાં 0.4 ફૂટ જ બાકી છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। સિઝનની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 34 ઇંચ વરસાદ નોંધાયો છે અને રાજકોટમાં અવિરત વરસાદ પણ વરસી રહ્યો છે। વરસાદી માહોલ છે। ઓરેન્જ એલર્ટ રાજકોટમાં ઇસ્યુ કરાયું છે। છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। રાજકોટ ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો ઉપલેટા, ધોરાજી, લોધિકા, ગોંડલ સહિતના તમામ વિસ્તારો, જસદણ અને વિછિયા તાલુકામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો 2 દિવસથી રાજકોટ શહેરમાં પણ વરસાદી વાતાવરણ છે। ગઈકાલ રાતથી જ ધીમી ધારે વરસાદ રાજકોટ શહેરના અનેક વિસ્તારોની અંદર વરસી રહ્યો છે અને ધીમી ધારે વરસાદને લીધે લગભગ 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકની અંદર રાજકોટ શહેરની અંદર નોંધાઈ ચૂક્યો છે। રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરનો જે જીવાદોરી સમાન આજી ડેમ જે રાજકોટ શહેરના મોટાભાગના વિસ્તારોની અંદર પીવાનું પાણી પૂરું પાડે છે। આજી ડેમ પણ હવે છલકાવાની તૈયારીમાં છે, કેમ કે 99%થી વધુ આ ડેમ છે તે ભરાઈ ચૂક્યો છે। આ ઉપરાંત રાજકોટના જે ન્યારી ડેમ છે તેમાં પણ નવા નીરની આવક થઈ છે। રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં પણ છેલ્લા 2 દિવસથી આ પ્રકારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ને એના લીધે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં થોડા અંશે પાણી ભરાવાની પણ સમસ્યાઓ સામે આવી હતી। જોકે હાલ રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારોની અંદર છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।